હેલો ફ્રેન્ડ્સ, છેલ્લા લેક્ચરમાં આપણે અર્ધ પ્રક્રિયા સમીકરણની પદ્ધતિ જોઈ. રેડી? હવે આગળ જોઈશું. આજે ચેપ્ટરનો છેલ્લો લેક્ચર બહુ નાનો રહેશે. રેડોક્સ પ્રક્રિયા ઉપર આધારિત અનુમાપનો. કેટલાક અનુમાપનો એસિડ બેઝ અનુમાપન હોય. એટલે પ્રયોગશાળામાં શું હોય, એક પાત્રમાં એસિડ લીધો હોય કોનિકલ ફ્લાસ્કમાં, એની અંદર સૂચક ઉમેરે. ફિનોફથેલિન નામ સાંભળ્યું હશે. પછી બ્યુરેટમાં બેઝ લીધો હોય, એમાંથી એડ કરી રાખે. જ્યારે એસિડ હોય અને બેઝ હોય તો પ્રક્રિયા તો એ બે વચ્ચે જ થાય. સૂચક હોય એની કોઈ પ્રક્રિયા ન થાય, રંગ વગરનું પડ્યું રહે. પણ જેવો એસિડ પૂરો થઈ ગયો પાત્રમાં, હવે બેઝનું ટીપું ઉમેરો એટલે સૂચક હારે એની પ્રક્રિયા થાય અને એ રંગ ઉત્પન્ન કરે. એટલે આપણને ખબર પડી જાય કે અંતિમ બિંદુ આવી ગયું. મતલબ એસિડ અને બેઝનું તટસ્થીકરણ થવું જોઈએ એટલું થઈ ગયું એમ. હવે તમે બ્યુરેટમાં રીડિંગ જોઈ લો કે ભાઈ કેટલે સુધીનો બેઝ ઉમેરાણો, રંગ પરિવર્તન આવ્યું ત્યાં સુધી. આને પીએચ સંવેદનશીલ સૂચક કહેવાય. જેવી પીએચ એસિડમાંથી બેઝિક થઈ એટલે પોતે પ્રક્રિયામાં કૂદી પડ્યા અને ગુલાબી કરી દીધું દ્રાવણને. બરાબર? આવા સૂચકોમાં ફિનોફથેલિન, મિથાઇલ ઓરેન્જ, એ આવા સૂચકો છે. પણ રેડોક્સમાં પાછું હજી એક બીજી સિસ્ટમ છે. રેડોક્સમાં 3 વસ્તુ છે સૂચકમાં. નંબર 1, સ્વયં સૂચકો. KMnO4 હોય. હવે તમે કોઈ Fe+2 અથવા તો ઓક્ઝેલેટ આયન એટલે C2O4-2, એને ઓક્ઝેલેટ આયન કહેવાય. ઓક્ઝેલિક એસિડ એટલે આવું જો COOH. આને ઓક્ઝેલિક એસિડ કહેવાય. COO- અને 2H+, આને ઓક્ઝેલેટ આયન કહેવાય. C2O4-2. અથવા Fe+2 આયન હોય, આને તમે ચેક કરતા હોય, આનું પ્રમાણ જાણવું છે તો બ્યુરેટમાં KMnO4 ભર્યો એને ઉપરથી ઉમેરતા હોય. જ્યારે KMnO4 જેવો ઉમેરાશે આની હારે પ્રક્રિયા કરી નાખશે. એટલે દ્રાવણમાં KMnO4 તો રહેવાનો જ નથી ને, તો કોઈ રંગ આવશે નહીં. પણ જેવું અંતિમ બિંદુ મળ્યું, તટસ્થીકરણ થઈ ગયું. અહીંયા એસિડ બેઝની જેમ તટસ્થીકરણ શબ્દ વાપરવો એના કરતાં વધુ સારું છે અંતિમ બિંદુ. અંતિમ બિંદુ એટલે 2 મોલ રેશિયો મુજબ સેટ થઈ ગયા. આનો 1 મોલ ને સામે KMnO4નો 1 મોલ, તો ઓકે, મોલ રેશિયો મુજબ સેટ. અંતિમ બિંદુ આવી જાય. હવે એક ટીપું KMnO4નો ઉમેરો તો આની હારે પ્રક્રિયા નથી કરવાનું, જેટલી કરવી હતી એ તો થઈ ગઈ. તો એક ટીપું જેવું વધારાનું અંદર આવશે ને, 10⁻⁻6 મોલર એટલે ઘણી ઓછી કહેવાય સાંદ્રતા. આટલી ઓછી સાંદ્રતા હશે ને KMnO4ની, તોય દ્રાવણ ગુલાબી થઈ જશે. એ ગુલાબી બહારથી કોઈ રંગ નથી ઉમેર્યો, KMnO4 ખુદ ગુલાબી રંગનું હોય છે. બ્યુરેટમાં ભર્યું હોય ગુલાબી રંગ જ હોય સીધું. ઉમેરો એટલે ઉમેરો ને હલાવો એટલે રંગવિહીન, ઉમેરો એટલે રંગવિહીન, હલાવો જેમ જેમ હલાવતા આમ શું છે, હલાવવાનું ચાલુ હોય ને ઉમેરવાનું ચાલુ હોય, રંગવિહીન થતું જ જાય. પણ જેવું ટીપું વધારાનું આવશે એટલે રંગવિહીન નહીં થાય, એટલે ખબર પડી જાય કે બસ હવે અંતિમ બિંદુ આવી ગયું. આને સ્વયં સૂચક કહેવાય. KMnO4 પોતે સ્વયં સૂચક, રંગીન પદાર્થ હોવાથી દ્રાવણમાં જેવું એક્સેસ થાય એટલે કે વધારાનું KMnO4 થાય એટલે તરત રંગ પરિવર્તન દેખાડે છે. તો આને સ્વયં સૂચક કહેવાય. બીજી એક સિસ્ટમ સૂચક હોય છે, રેડોક્સ સૂચક કહેવાય એને. રિડક્શન ઓક્સિડેશન સૂચકો જેમ એસિડમાં છે એવું જ રેડોક્સ સૂચક હોય. દાખલા તરીકે તમે બ્યુરેટમાં ડાઇક્રોમેટ ભર્યું છે. ડાઇક્રોમેટ આયન એટલે Cr2O7-2. પોટેશિયમ ડાઇક્રોમેટ એટલે K2Cr2O7. આને ડાઇક્રોમેટ આયન કહેવાય. પછી Na2Cr2O7 પણ ચાલે અને K2Cr2O7 પણ ચાલે. બેમાંથી કોઈ પણ એકનું દ્રાવણ બ્યુરેટમાં ભર્યું હશે તો કોનિકલ ફ્લાસ્કની અંદર માની લ્યો કે તમારે Feનું પ્રમાણ શોધવું છે, તો Feનું દ્રાવણ લીધું, પછી એમાં સૂચક તરીકે ડાયફિનાઇલ એમાઇન ઉમેરી દો, કોઈ જ રંગ બતાવશે નહીં. એડ કરશો એટલે પ્રક્રિયા પણ જે ઉમેરશો ડાઇક્રોમેટ એની પ્રક્રિયા Fe સાથે થશે. ડાયફિનાઇલ એમાઇન રંગ વગરનું હોય છે, એમનેમ રહેશે.
કોઈ જ રંગ ઉત્પન્ન નહીં કરે, બરાબર છે. પણ જેવું દ્રાવણમાં Fe+2 પતી ગયું ને એક ટીપું વધારાનું ડાયક્રોમેટનું ઉમેરાણું, પોટેશિયમ ડાયક્રોમેટ અથવા સોડિયમ ડાયક્રોમેટ, એટલે એની પ્રક્રિયા ડાયફિનાઇલ એમાઇન સાથે થઈ જાય અને ઘેરો વાદળી રંગ બતાવશે દ્રાવણ તરત જ. એટલે ડાયફિનાઇલ એમાઇન છે એ રંગીન સૂચક નથી, પણ રંગ ઉત્પન્ન કરે છે. એ પોતે રંગીન બની જાય ક્યારે? અંતિમ બિંદુ આવી જાય એટલે. તો આ ડાયફિનાઇલ એમાઇન છે, જેમ pH સંવેદી સૂચકો હતા એમ અહીંયા રેડોક્સ સંવેદી સૂચક તરીકે ડાયફિનાઇલ એમાઇન, એવું ચાલે. આ બીજી ટેકનિક. ડાયફિનાઇલ એમાઇનનો પ્રેક્ટિકલ 12માં તમારે એક છે. આ જ્યાં વાત કરી છે ને એનો પ્રેક્ટિકલ 12મા ધોરણમાં છે, એટલે તમે જાતે આ કામ કરવાના છો. ત્રીજું, જે બહુ લિમિટેડ પ્રક્રિયકો માટે વપરાય છે એવી ટેકનિક છે આયોડિનવાળી ટેકનિક. એ ટેકનિક શું છે? આપણે કોપરનું પ્રમાણ માપવું છે. માની લો કે આપણે પ્રમાણ કોનું માપવું છે? કોપરનું. થાયોસલ્ફેટ વડે માપી શકશું. થાયોસલ્ફેટ વડે. જો અહીંયા શું લેવાનું છે એ બતાવો. Cu+2નું દ્રાવણ, જેનું પ્રમાણ શોધવું છે, કોપર સલ્ફેટ, કોપર નાઇટ્રેટ, જેનું શોધવું છે એ લઈ લો. Cu+2 લઈ લીધો. આની અંદર Ki ઉમેરો, એટલે K તો પ્રેક્ષક છે, I- લખાય. પ્રક્રિયા આવી થશે. જો Cu+2 વત્તા I- Cu2 I2 વત્તા I2. આ તો સોલિડ બની. આ એકવીએસ પાણીમાં રહેવાનું છે, પાણીમાં રહેવાનું છે, બરાબર છે. તમે Ki ગમે એટલો નાખવા, I2 કેટલો બનશે? જેટલું કોપર હોય એટલું. પ્રક્રિયા થશે એ પ્રમાણમાં જ બનશે ને. પછી તો ગાણિતિક રીતે શોધી કાઢવાનું, પણ કોપરના સમપ્રમાણમાં I2 બને, બસ. પ્રમાણ એની સાથે મેચિંગ થાય. હવે એની અંદર સ્ટાર્ચ ઉમેરી દો. સ્ટાર્ચ I2 વત્તા સ્ટાર્ચ, ઘેરો વાદળી રંગ. જેવું આની અંદર સ્ટાર્ચનું દ્રાવણ નાખશું એટલે કેવું થઈ જશે? વાદળી રંગનું થઈ જશે. હવે બ્યુરેટમાંથી શું ઉમેરવાના છીએ? થાયોસલ્ફેટ S2O3 -2. S2O3 -2 I2 સાથે પ્રક્રિયા કરશે. અને પાછો I- બનાવી નાખશે. આ બધાને એકવીએસ કહી દો. બધું પાણીમાં જ છે એટલે. જો સ્ટાર્ચ અને I2 હોત તો ઘેરો વાદળી રંગ થાત. હવે થાયોસલ્ફેટ બ્યુરેટમાંથી ઉમેરતા જાઉં છો એટલે એ જે આયોડિન સ્ટાર્ચ એરે જોડાયેલું અહીંયાથી પાછું ખેંચી લેશે અને I- બનાવી નાખશે. જ્યારે અંતિમ I2 વપરાઈ ગયો જેવો એટલે રંગ જતો રહેશે. રંગ તો I2 અને સ્ટાર્ચ હોય તો હોય ને, એકલા સ્ટાર્ચનો રંગ નથી, એકલા I2 નો નથી. ભેગા થાય તો વાદળી રંગ આવે. એટલે I2 ભેગો જ ન થાય. પછી S2O3 ઉપરથી ઉમેરતા રહો એટલે જેટલો I2 સ્ટાર્ચ હારે જોડાયેલો તો એ છૂટો પડીને આની હારે પ્રક્રિયા કરે. આ વધુ સક્રિય પ્રક્રિયક છે. એટલે I2 માંથી I- બનાવતું જાય એટલે સ્ટાર્ચમાંથી ટૂંકમાં I2 ને દૂર કરતું જાય. જ્યારે સંપૂર્ણ I2 દૂર થઈ જાય એટલે રંગવિહીન થઈ જાય. તો આ S2O3 કોના સમપ્રમાણમાં વપરાણો? વાસ્તવમાં કોપરના. કોપર જેટલો હતો એના સમપ્રમાણમાં વપરાણો, કારણ કે એના સમપ્રમાણમાં I2 બન્યો હતો ને I2ના સમપ્રમાણમાં આ વપરાણ. પછી પ્રમાણ શોધી કાઢવું પડે. જો અહીંયા 4I- છે. કોપરનો એક અણુ I2નો એક અણુ બનાવે, પણ આ એક આ કેટલા વાપરા? 2. એટલે જેટલું વપરાણું હોય એનું અડધું કોપર હોય ને. 1 મોલ વપરાણું તો અડધો મોલ કોપર હોય. ટૂંકમાં પછી તો ગાણિતિક રીતે તમે શોધી કાઢો કે એક્ઝેક્ટલી કોપર કેટલું છે, બરાબર છે. તો આ ત્રીજી પદ્ધતિ થઈ, પણ આ લિમિટેડ પ્રક્રિયકો માટે હોય છે.
બધા પ્રક્રિયકોને આ લાગુ પાડી શકાતી નથી, લિમિટેડ પ્રક્રિયકો પૂરતી ચાલે છે. એમ તો હજુ આના સિવાય પણ મેથડ છે EDTNની એની, પણ એ હજુ 11માં આપણે આવવાની નથી. બસ આટલી 3 મેથડ વિશે ચર્ચા કરી. પહેલું સ્વયં સૂચક, બીજું રેડોક્સ સૂચકો ડાયફિનાઇલ એમાઇન એક જ ઉદાહરણ, ત્રીજું આયોડિન એ પણ એક જ ઉદાહરણ. બરાબર. ચલો, આ સાથે આપણે રેડોક્સ અનુમાપનોની વાત પૂરી કરી. ત્યાર પછી આવશે ઓક્સિડેશન આંકની મર્યાદાઓ. આપણે ઓક્સિડેશન આંક શોધતા શીખ્યા ને, એની મર્યાદા શું? એમાં સંશોધન હજી ચાલુ છે ને ફેરફારે ચાલુ છે. એ એની મોટી મર્યાદા. કોઈ પણ કન્સેપ્ટની મર્યાદા શું કહેવાય? કે હજી એના વિશેનું સંશોધન પૂરું નથી થઈ ગયું. એમ એ પોતે જ મર્યાદા કહેવાય ને. હજુ આનું જેટલું સંશોધન પૂરું થઈ જવું જોઈએ એ કમ્પ્લીટ પૂરું થઈ ગયું નથી. સંશોધન એઝ યુઝ્યુઅલ ચાલુ જ છે, હજી પૂરું નથી થયું. એટલે આમાં શું, શોધ સંશોધનો પૂરા થઈ જવા જોઈએ અને ફાઇનલ કન્સેપ્ટ આવી ગયો હોય કે ભાઈ હવે આમાં કોઈ સુધારાને અવકાશ નથી, તો એ સંપૂર્ણ કન્સેપ્ટ કહેવાય. જ્યારે આમાં તો હજુ સુધારા આજની તારીખે ચાલુ છે. એટલા માટે એ કન્સેપ્ટ એક જાતની મર્યાદા દર્શાવે છે. બીજું, આપણે ઓક્સિડેશન એટલે શું? ઓક્સિડેશન આંકનો વધારો. હમણાં એવી રીતે જોવામાં આવ્યું કે ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો. ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો થાય તો રિડક્શન થાય ને ઘટાડો થાય તો ઓક્સિડેશન થાય. તો ઓક્સિડેશન રિડક્શન માટે આપણી જે વ્યાખ્યા હતી, ઓક્સિજનનો ઉમેરો ને હાઇડ્રોજનનું દૂર થવું ને વિદ્યુત ઋણ પરમાણુ ને વિદ્યુત ધન ને એ બધું સાઈડમાં રહી ગયું. ઇલેક્ટ્રોન ઘનતા વધતી હોય જે પરમાણુ આજુબાજુમાં, એટલે એ ઋણ ભાર ધારણ કરે, એ રિડક્શન થયું. તો અત્યારે છેલ્લે તો આવવું જોઈએ છે. આવી વ્યાખ્યા તો આપણી ચોપડીમાં આપણે ભણ્યા જ નહીં ઇલેક્ટ્રોન ઘનતા ઉપરથી, પણ અત્યારે રિયલ લાઈફમાં બધે ઘનતા ઉપરથી સાયન્ટિસ્ટો આગલું રિડક્શન ઓક્સિડેશન નક્કી કરવાનું કામ કરે છે. બરાબર છે. તો આ એની મર્યાદા કે જે કન્સેપ્ટમાં સુધારા હજુ ચાલુ છે એ જ મોટી મર્યાદા. બીજું શું? ત્યાર પછી વાત કરીએ રેડોક્સ પ્રક્રિયાઓ અને વિદ્યુત ધ્રુવ પ્રક્રમ. બહુ સિમ્પલ ડેનિયલ કોસ વિશે ડેનિયલ નામના સાયન્ટિસ્ટે સમજાવ્યું. બહુ સિમ્પલ વાત કરવી છે. આપણે એવું જોયું હતું કે એક પાત્રની અંદર કોપર નાઇટ્રેટનું દ્રાવણ લો, Cu+2 વાદળી રંગનું, એમાં ઝીંકનો સળિયો મૂકો તો આવી પ્રક્રિયા થાય. ઝીંક વત્તા Cu+2, એમાંથી ઝીંક+2 અને Cu. મતલબ ઝીંકના ઇલેક્ટ્રોન Cu+2માં ગયા. આ તો પાકું ને, ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈને આના ઇલેક્ટ્રોન આમાં ગયા. કન્ફર્મ? જો ઇલેક્ટ્રોનની ટ્રાન્સફર હોય એને તો વીજ પ્રવાહ કહેવાય ને, પણ બે ભેગા બાજુમાં જતા એટલે વીજ પ્રવાહ દેખાણો નહીં. પણ જો કોઈ તાર મારફત આ ઇલેક્ટ્રોન આમાંથી આમાં પહોંચાડ્યા હોત, તો કોઈ આવો વીજળીના તાર મારફતે, તો એ તારમાં વિદ્યુત પ્રવાહ વહ્યો એમ કહેવાય કે નહીં? વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો કહેવાય ને? બસ ડેનિયલે એ જ કામ કરી દીધું. જે એક જ પાત્રમાં આ બે પ્રક્રિયા થતી હતી, ઝીંકનું ઓક્સિડેશન અને કોપરનું રિડક્શન, એને બેને અલગ કરી દીધી કે ભાઈ આ બાજુ ઓક્સિડેશન, આ બાજુ રિડક્શન. ઇલેક્ટ્રોન જોઈ છે ને આમથી આમ તારમાં ફેરવો એટલે વિદ્યુત પ્રવાહ મળે. સાદી સરળ ભાષામાં આની સમજૂતી આ જ છે. એને શું કર્યું છે જો, એક પાત્રમાં ઝીંકનો સળિયો અને ઝીંકનું દ્રાવણ Zn+2નું દ્રાવણ અને ઝીંકનો જ સળિયો ઊભો રાખ્યો. આ ઝીંક બરાબર છે, દ્રાવણ અને સળિયો. જે પદાર્થનું દ્રાવણ છે Zn+2નું, ઝીંકનો જ સળિયો છે, એને રેડોક્સ કપલ કહેવાય. રેડોક્સ કપલ. આ બેને સંયુક્તપણે રેડોક્સ કપલ જોડી, બરાબર, રેડોક્સ કપલ કહેવાય છે. ચલો, પછી બીજું શું કર્યું? અહીંયા બીજા પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ, અથવા નાઇટ્રેટ લ્યો તો ભલે, બે નાઇટ્રેટ લ્યો એનો કોઈ વાંધો નથી. કોપર સલ્ફેટનું દ્રાવણ
કોપરનો સળિયો એટલે રેડોક્સ કપલ થઈ ગયું ને અહીંયા. આ કોપરનો સળિયો. હવે એક કાચની યુ આકારની નળી લીધી. આની વાત આપણે આમી થઈ ગઈ છે. કાચની યુ આકારની નળી. આવી નળી લીધી. આમાં KCl અથવા એમોનિયમ નાઇટ્રેટ, KCl અને અગર અગર. આ અગર અગર કેવું છે, ગરમ કરો ને પીગળી જાય અને ઠંડુ પડે ને એટલે આપણે શીરો કેવો હોય એવું જેલી જેવું થઈ જાય. બેક્ટેરિયાના ફૂડમાં વપરાય છે આ વસ્તુ. સ્ટાર્ચ બેઝ હોય એવું કંઈ બીજું નથી હોતું, પણ સ્ટાર્ચ એક જાતનો અગર અગર હોય એને ગરમ કરીને KCl અંદર ઓગાળી નાખો ને પછી આમાં ભરી દો. ગરમા ગરમ ભરી દેવાનું. પછી ઠંડુ પડવા દો. ઠંડુ પડશે ને એટલે શીરા જેવું થઈ જશે, આમાં ચોટી જશે ફરતી બાજુ. હવે ઊંધું કરો તો પડી નહીં જાય, ડોન્ટ વરી. એ કાચની યુ આકારની જે નળી છે ને એને ક્ષાર સેતુ કહેવાય. સોલ્ટ બ્રીઝ ઇંગ્લિશમાં, ગુજરાતીમાં ક્ષાર સેતુ. એની અંદર KCl અથવા એમોનિયમ નાઇટ્રેટ ભરેલું છે અગર અગરમાં, જેલી જેવું બનાવીને. બરાબર. એ શું કરશે ખબર છે? આ કોપર સલ્ફેટનું દ્રાવણ હોય ને તો સલ્ફેટ આયનને આમ લઈ જવાનું કામ એનું. ટૂંકમાં ઋણ આયનનું ટ્રાન્સફર એના દ્વારા થશે અને ઇલેક્ટ્રોનની ટ્રાન્સફર અહીંયા વાયરથી થશે. ઝીંકમાંથી Zn+2 અહીંયા પ્રક્રિયા શું થશે? ઝીંકમાંથી Zn+2 વત્તા 2 ઇલેક્ટ્રોન. આ 2 ઇલેક્ટ્રોન છે ને એ આ માર્ગે આગળ વધે. ઇલેક્ટ્રોનનો પ્રવાહ. આને અહીંયા ઓક્સિડેશન થયું એટલે એને એનોડ કહેવાનું. અહીંયા કઈ પ્રક્રિયા થશે? Cu+2 વત્તા 2 ઇલેક્ટ્રોન, Cu સોલિડ. બરાબર ને? Cu+2 દ્રાવણમાંથી સોલિડ બનીને ચોટશે તો એનું જે ઋણ આયન છે ને આના મારફતે આ બાજુ આવી જશે. એટલે આ Zn+2 ને ઋણ આયન જોઈને એટલે પ્રવાહ પૂરો થાય. અહીંયા તમે કદાચ એકાદી સ્વિચ રાખી દીધી હોય. ઘણા લોકો શું છે, આને ચેક કરવા માટે અહીંયા મીટર ગોઠવી દીધું. ચલો 1 મીટર સ્વિચ બંધ કરો તો મીટર કોઈ પ્રવાહ નહીં બતાવે, પણ સ્વિચ ચાલુ કરો એટલે મીટર પ્રવાહ બતાવશે કે આ પ્રવાહ આમથી આમ છે. અરે પ્રવાહને બીજી રીતે ચેક તો થાય જ છે ને. આપણે આ પ્રવાહને ચેક કરવા માટે લેમ્પ લગાવી દો, લેમ્પ ચાલુ થઈ જશે, તમારે ઝળાહળા પ્રકાશ. બરાબર. અને ડેનિયલ કોષ કહેવાય, વીજળી ઉત્પન્ન કરતું સાધન. રાસાયણિક પ્રક્રિયા દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરી. આ એનોડ ઓક્સિડેશન અનુભવે, આ કેથોડ રિડક્શન અનુભવે. આને દર્શાવવા માટે તમે Zn/Zn+2 આમ દર્શાવી શકો. અહીં સોલિડ લખવું હોય તો લખી શકો, અહીંયા એકવીએસ લખવું હોય તો લખી શકાય. ઊભી લીટી અથવા ત્રાંસી લીટીથી દર્શાવવાના. અહીંયા Cu/Cu+2 એકવીએસ સોલિડ. જો પ્રક્રિયા Cu2માંથી Cu થાય તો આ ઊંધું નથી લખવાનું. તમે જ્યારે રેડોક્સ કપલ, આને રેડોક્સ કપલ કહેવાય. હમણાં મેં કીધું હતું ને દ્રાવણ અને ધ્રુવ, આને ધ્રુવ કહેવાય, વિદ્યુત ધ્રુવ. આ એનોડ છે ને આ કેથોડ. એનોડ હંમેશા ડાબી બાજુ દોરવાનો, લખવાનો બધી વખતે. કેથોડ જમણી બાજુ. એનોડમાં ઓક્સિડેશન થાય, કેથોડમાં રિડક્શન થાય. આ ક્ષાર સેતુ છે, એનું કામ ઋણ આયનોનું ટ્રાન્સફર કરવાનું છે. ઇલેક્ટ્રોન આ દિશામાં જાય, ઇલેક્ટ્રોનનો પ્રવાહ, વિદ્યુત પ્રવાહ રિવર્સ હોય. એ તો તમને ફિઝિક્સમાંથી એટલી તો ખબર જ હોય કે ઇલેક્ટ્રોનના પ્રવાહથી વિદ્યુત પ્રવાહની દિશા ઉલટી હોય. ખબર હોય કે નહીં? બરાબર છે. અહીંયા આપણે શું કર્યું? આ એક ઝીંકનો ધ્રુવ ને આ કોપરનો, એને સક્રિય ધ્રુવ કહેવાય. શું કામ સક્રિય ધ્રુવ? એ ભાગ લે છે ને પ્રક્રિયામાં. પ્રક્રિયા તમે અડધી કલાક થવા દો, પછી કાઢીને 2 સળિયાનું વજન કરો. આ 2 સળિયાનું વજન કરશો ને એટલે ખબર પડશે, વધારો ને ઘટાડો દેખાડશે, જે દર્શાવે છે કે લીધેલ ધ્રુવ સક્રિય ધ્રુવ છે. જો વજનમાં કોઈ ફેરફાર ના થાય તો એને નિષ્ક્રિય ધ્રુવ કહેવાય. અત્યારે એ ધાતુના સક્રિય ધ્રુવ છે, એને વિદ્યુત ધ્રુવ તો કહેવાય જ, પણ સક્રિય ધ્રુવ પણ કહેવાય. બીજું, જો આ જે દ્રાવણ લીધા છે એની સાંદ્રતા 1 મોલર લીધી હોય, પ્રયોગનું તાપમાન 298 કેલ્વિન હોય, જો વાયુઓ વાપરા હોય ક્યાંય કોઈ કારણસર,
વાયુના આવા ધ્રુવ બનશે. એ ભવિષ્યમાં આપણે 12મા ધોરણમાં બધા ભણવાના, હાઇડ્રોજનનો વિદ્યુત ધ્રુવ. તો એનું દબાણ 1 બાર રાખવાનું. એટલે મારું કહેવું એમ છે કે બધી વસ્તુ તમે પ્રમાણિત લીધી હોય તો જે વોલ્ટેજ મળે એને પ્રમાણિત પોટેન્શિયલ કહેવાય. અહીંયા વોલ્ટેજ તો મળશે ને, એને પ્રમાણિત પોટેન્શિયલ કહેવાય. ઝીંકના કેટલા વોલ્ટેજ તો કે એમ કેમ ખબર પડે? ઝીંકને ઇલેક્ટ્રોનને આમ ધક્કો મારવાની વૃત્તિ છે, આની એ ધક્કો મારવાની, પણ જેની વૃત્તિ ઝાઝી હોય ધક્કો મારે ઇલેક્ટ્રોન. તો ખરેખર પોટેન્શિયલ તો આ બેયના પોટેન્શિયલનો તફાવત દર્શાવે અહીંયા મીટર તો. એટલે કોકને તમારે 0 કહેવો પડે. હાઇડ્રોજન અર્ધકોષને દરેક સાયન્ટિસ્ટોએ 0 સ્વીકારી લીધો. હાઇડ્રોજન અર્ધકોષનું વોલ્ટેજ કેટલો? 0. એટલે તમારે ઝીંક આયરે હાઇડ્રોજનને જોડી દીધો હોય તો જે વોલ્ટેજ બતાવે એ ઝીંકના. કોપર હારે હાઇડ્રોજનને જોડો, જે વોલ્ટેજ બતાવે એ કોપરના. એટલે દરેકના તમારે વોલ્ટેજ શોધવા હોય શોધી શકો કે નહીં? અહીંયા હાઇડ્રોજન જોડી દો એટલે ઝીંકના મળી જાય. એવા વોલ્ટેજનું એક આખું લિસ્ટ બનાવ્યું છે અને એ આપણને અહીંયા આપ્યું છે. આખું લિસ્ટ કઈ રીતે બનાવ્યું છે? હાઇડ્રોજન સાથે જોડી જો શરૂઆતમાં એફનો ધન વોલ્ટેજ છે 2.87 છે ને, વોલ્ટેજ સામે લખ્યો છે. એ કેવી રીતે માપ્યો? આ અર્ધકોષ કહેવાય. જો આટલાને અર્ધકોષ કહેવાય. એક રેડોક્સ કપલ એટલે અર્ધકોષ. ધ્રુવ અને દ્રાવણ એને અર્ધકોષ કહેવાય. આ અડધો ને અડધો, આ આખાને પૂર્ણ કોષ. તો અડધો કોષ હાઇડ્રોજનનો હોય ત્યારે જે વોલ્ટેજ બતાવે છે એ સામેવાળાના કહેવાય. ઝીંક આયરે જોડ્યો હોય તો ઝીંકના, કોપર સાથે કોપરના. તો એવું જે લિસ્ટ આ છે ને, આ લિસ્ટ, આને આમ તો EMF શ્રેણી કહેવાય. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે EMF શ્રેણી. હાઇડ્રોજનનું દરેકે આપણે શું સ્વીકારી રાખ્યું છે? વોલ્ટેજ હાઇડ્રોજનનો 0 સ્વીકાર્યો છે, બરાબર ને? હવે આ શ્રેણીમાં જરા નજર નાખો, ચોપડીમાં આ ઓપન અપ કરો. જો નીચે જાઓ છો, તીરની નિશાની દર્શાવી છે. ઋણ વોલ્ટેજ જેમ વધતા જાય એમ રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધે, આ યાદ રાખવાનું છે. સૌથી આ આઈપા લિસ્ટ એમાં પાવરફુલ રિડક્શન કરતાં લિથિયમ ગણાય અને પાવરફુલ ઓક્સિડેશન કરતાં ફ્લોરિન ગણાય, ઉપરનો F2. બરાબર છે? અને આખી શ્રેણીને શું કહેવાય? EMF શ્રેણી. આનું નામ છે EMF શ્રેણી. બરાબર છે? હવે તમે મને એવું કહી શકો આ બેમાં પ્રમાણિત વોલ્ટેજ કેટલો મળશે? જો ઝીંકનો શોધી કાઢો વોલ્ટેજ. એમાંથી ઝીંકનો આપ્યો હશે, જોવો જોઈએ આપ્યો છે કે નથી આપ્યો. પાછો ઝીંકનો -0.76 અને કોપરનો કેટલો છે? Cu+2 બને છે ને, એનો જોવાનો 0.34. -0.76 માઇનસ એટલે આમ થાય. જો E0 બરાબર E0 એનોડ માઇનસ E0 કેથોડ. આ E0 શેનો મૂકું છું? હાઇડ્રોજન આરે જોડ્યો હોય ત્યારે જે વોલ્ટેજ હોય એને E0 કહેવાય. એટલે એ તો વોલ્ટેજ આમાં આપણને આપ્યા જ છે. ઝીંકનો છે -0.76 અને માઇનસ આનો કેટલો છે? 0.34 પ્લસ છે, પણ આ માઇનસના કારણે માઇનસ થશે ને, તો -0.11 વોલ્ટ. રેડી? આ ડેનિયલ કોષમાં તમને આટલો વોલ્ટેજ આવશે. એટલે વોલ્ટેજ કેટલો આવશે એ તમે આ રીતે બાદબાકી કરીને જોઈ શકો. એનોડ કોણ બનશે એ વસ્તુ કહી દઉં ભેગા ભેગી. આ શ્રેણીના કોઈ પણ બેને જોડવા હોય ને, એટલે જે નીચે આવતો હોય ને શ્રેણીમાં લિથિયમ તરફ, એ એનોડ બને. અને ઉપરનો હોય ને એ કેથોડ સાઈડે બને. લખો ને તો એમ જ લખવાનું. એટલે અહીંયા બાદબાકીમાં મૂકવું હોય તો એનોડમાં કયા વોલ્ટેજ મૂકવાના? આ લિસ્ટમાં છેલ્લે આવતા હોય. અને કેથોડમાં કયા મૂકવાના? ઉપર આવતા હોય. આ લિસ્ટ આખું ગોખવાનું નથી, મતલબ કે વોલ્ટેજ ગોખવાના નથી, પણ જે ક્રમ છે આનો એ ખાસ તૈયાર કરજો. 12મામાં કામ આવશે. 10મામાં સક્રિયતા શ્રેણી જે કઈ રીતે એ જ છે આ. બરાબર છે? આ ક્રમ કર્યો હશે તો કામ આવશે. ક્રમ એટલે સિલ્વર કરતાં વધુ પાવરફુલ Fe, એનાથી પોટેશિયમ, એનાથી લિથિયમ, એમ એવી રીતે ઉપરથી નીચેનો ક્રમ જોઈ છે. એટલે શક્ય હોય તો અત્યારે જ કરી નાખો. અત્યારે શું થાય, તમારી પાસે થોડો વધુ સમય હોય 12મા ધોરણ કરતાં, એટલે અત્યારે કરી નાખો તો સારું.
બરાબર છે। તો આ ચર્ચા આપણે કોની કરી? ઋણ મૂલ્ય કોનું દર્શાવે? ઋણ મૂલ્ય શું દર્શાવે છે? ઋણ E0 કે વધુ પ્રબળ રિડક્શન કરતા અને ધન E0 વધુ પ્રબળ ઓક્સિડેશન કરતા હાઇડ્રોજનનો પોટેન્શિયલ કેટલો સ્વીકાર્યો છે? બધાએ ભેગા મળીને 0। તો હાઇડ્રોજન અર્ધકોષ સાથે બીજાને જોડો એટલે વોલ્ટેજ કેટલો થઈ જશે? જે બતાવે એ વોલ્ટેજ ડાયરેક્ટલી કોનો થઈ જાય? સામે જે અર્ધકોષ જોડ્યો હોય એનો। આ જે કોષ અત્યારે ઝીંક અને કોપર લઈને જે કોષની રચના કરો છો એને ડેનિયલ કોષ કહેવાય। આનું કામ શું છે? રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવું। બરાબર છે? આનું કામ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવું। વિદ્યુત ધ્રુવ કોને કહેવાય? આ બે સળિયાને। ક્ષાર સેતુ કોને કહેવાય? આને। યુ આકારની કાચની નળી કઈ રીતે બનાવાય? અગર અગર બેક્ટેરિયાનું ફૂડ છે એને પાણીમાં નાખીને ગરમ કરો એટલે પાતળું પ્રવાહી થઈ જશે। એમાં KCl અથવા એમોનિયમ નાઇટ્રેટ NH4NO3 ઉમેર દો, ઠરવા દો। એને ઉમેરીને ગરમા ગરમ આ યુટ્યુબમાં ભરી દો, કાચની યુ આકારની ટ્યુબમાં, પછી ઠરવા દો એટલે જામી જશે। પછી અહીંયા ઊંધી ગોઠવી દો। એનું કામ શું છે? ઋણ આયનને ટ્રાન્સફર કરવાનું, ઇલેક્ટ્રોનને ટ્રાન્સફર કરવાનું કામ આ તારનું છે। ઇલેક્ટ્રોન એનોડથી કેથોડ તરફ જાય હંમેશા અને વિદ્યુત પ્રવાહ એનાથી રિવર્સ દિશામાં આવે। બરાબર છે? આ બધી જ ચર્ચા આ ચેપ્ટર માટેની પૂરી। આ સાથે આપણું ચેપ્ટર પૂરું, કંઈ બાકી રહેતું નથી। બરાબર છે? નવા લેક્ચરમાં વળી નવી વાતો કરીશું। ત્યાં સુધી થેન્ક યુ। જય હિન્દ।